પર્વત ઉપરથી પ્રારંભ થઈ. પર્વતનું નામ છે સુંદર, એટલે આ કાંડનું નામ સુંદર. હનુમાનજી મહારાજ પર્વત ઉપર ચડી અને એવી લચક મારી છે, એવી રીતે ઉડ્યા છે. બારે બાર રઘુબીર સંભારી, તરકે પવન તનય બલવા. પરમાત્માનું સ્મરણ કરી અને મારા દાદા જે ઉડ્યા છે એટલા વેગથી ઉડ્યા છે, લચક મારી પર્વતને. તો પર્વત ક્યાં ગયો? ચલે ઉસોગા પાતાલ, તુરંતા પર્વત પાતાળમાં વયો ગયો. કેટલી સ્પીડથી ઉડાય છે મારા દાદા. હાથી પગ પાકલ ઝીબડા માથે આવે ને જેમ ઝીબડાની દશા થાય એવી પર્વતની દશા થઈ ગયો. પાતાળમાં વયો ગયો સીધો. આ કામ પણ સુંદર કર્યું દાદાએ. શું? પાતાળ શું છે? પદ પાતાળ. ભગવાનનો વિરાટનો પગ પાતાળ છે. હનુમાનજી એ પર્વતને પરમાત્માના ચરણમાં મોકલી દીધો. આવું સુંદર કામ કર્યું. એટલા માટે આ કાંડનું નામ સુંદર કાંડ છે. ચલે ઉસોગા પાતાલ તુરંતા. એવી રીતે હનુમાનજી વિડા છે. ધીમી અમોઘ રઘુપતિ કરનાના, એ હનુમાનજી મહારાજ મારા રાઘવનું તીર છૂટ્યું હોય એ રીતે ઉડાન ભરી. એટલો વેગ છે, વાલ્મીકીજી લખે છે કે અમારા દાદા ઉડ્યા ને તો આસમાન પાસમાં જે વૃક્ષો હતા એ મૂળિયા હોતા ઉખડી અને હારે ઉડવા માંડ્યા. કેટલો વેગ હશે! સ્પીડમાં કોઈ વાહન નીકળે પાછળ ડમરી નથી ઉડતી, એમ વૃક્ષો મૂળિયા હોતા ઉખડી ઉખડીને હારે ઉડવા માંડ્યા છે. આટલા વેગથી ઉડ્યો જ મારો દાદો. હનુમાનજી મહારાજ કી જય. પર્વતની અંદર, સમુદ્રની અંદર મેનાક નામનો એક પર્વત રહે છે. દરિયાદેવે કીધું કે તને બચાવ્યો છે એના પિતાજીએ. આજ હનુમાનજી જાય છે તો થોડોક વિશ્રામ કરી લેવે છે, વિરામ આપો, એને આરામ આપ, થોડો કોરો ખાઈ લે. મેનાક આવે છે. હનુમાનજી મહારાજને જલનિધિ રઘુપતિ દૂધ પિચારી, તે મેનાક હોવ શર્મહારી. મેનાક આવ્યો. વાલ્મીકીજી લખે છે હનુમાનજીને એમ થયું કે આ આવરણ વળી શું આવ્યું, આ વિઘ્ન શું આવ્યું. હનુમાનજી મહારાજે છાતી ટકરાવી છે પર્વત સાથે, પર્વત ખળભળી ગયો છે. આ તો વજ્ર દેહ છે મારા દાદા. મેનાકે કીધું કે તમારે વચ્ચે યાત્રામાં વિઘ્ન કરવા નથી આવ્યું મહારાજ, હું આપને વિશ્રામ આપવા માટે આવ્યો, વિઘ્ન કરવા નહીં. યાત્રા લાંબી છે, થોડી વાર યાત્રા વિશ્રામ કરી લ્યો. હનુમાનજીએ કોઈના ઉપર હાથ મેલ્યો હોય તો આ મેનાક છે. હનુમાન તેહી પરસા. આપણે પ્રસાદ ન લેવો હોય તો આપણે આમ કરીને પગે તો સિરે તો ચડાવીએ. એમ હનુમાનજી મહારાજ કે હું આપના આતિથ્યનો સ્વીકાર કરું છું, પણ રામ કાજ કીને બીનું મોહી કહા વિશ્રામ. સંતો કહે આ વિઘ્ન આવે. રામયાત્રાનું પેલું વિઘ્ન છે સોનું આવ્યું. સોનું પેલા આવ્યું, જાય છે અહીંયા સોનું જ છે. વાંધો નહીં, સોનું વિભૂતિ, વિભુની વિભૂતિ છે સ્વર્ણ. ધાતુમાં હું સ્વર્ણ છું ભગવાન કહે છે. પણ સોના ઇતના રખના કે આરામ से सो सके, बस नहीं तो सोना सोना हराम भी कर देता है कई बार. हाँ, એક સંત એક ફકીર ભિક્ષાવૃત્તિ કરે નગરમાં, તો એક રાજાને એમ થયું કે બાપુને હરોજ માધુકરી માટે નીકળવું પડે, તો હાલને એક સાથે હું કંઈક આપી દઉં. સોનાની ઈંટ આપી. આ ઈંટ તો આવી, પણ જેવી ઈંટ આવી, હવે ધ્યાન તો રાખવું ને. જોડીમાં બેઠી, ખુવે તો ઓશિકા નીચે રાખે, પણ તોય બીક લાગે કે મને નીંદર આવશે અને કોક લઈ જશે તો. 1 રાત 2 રાત 3 રાત નીંદર વહી ગઈ. ઈંટ લઈને આવ્યા દરબારમાં. રાજ દરબારમાં
અને સંત કે महाराज ये आपका सोना ले लो और मेरा सोना मुझे वापस कर दो। आपके सोने ने मेरा सोना हराम कर दिया, 3 दिन से सो नहीं सका। कि आपका सोना ले लो, मेरा सोना मुझे वापस करो। आइए महाराज दंडवत। अच्छा हनुमानजी महाराज आ यात्रा में पेलू विघ्न है। हनुमानजी महाराज यात्रा ત્યાંથી આગળ વધી। સંતો કહે દેવતાઓને એમ થયું કે જાય છે થોડીક પરીક્ષા જરૂરી છે। જો એક દેવી પરીક્ષા છે, દેવતાઓ તરફથી લેવાની, આ દેવી વિઘ્ન છે। 3 પાત્ર આવ્યા છે, ત્રણેય માતૃશ્રી છે, સુરસા, સિંહિકા और लंकी। सुरसा आवी छे आज सुरन महदीना, आ देवताए मने आहार आप्यो छे, खाई जाओ। हनुमानजी महाराज के मां हूँ राम कार्य करवा माटे निकळो छो, हूँ एमनो संदेशो मारी मानो मारा राघवने आपी दઉં। मारी मानो मां मां करे छे, ए मां सत्य कहे मोही जान दे माई, ए माड़ी मने जावा दे। सुरसा के मां मां कर मां, तू मां मां करीश तो हूँ कई तने छोड़ी नहीं दे, हूँ मारे जैणाने नहीं छोड़ती, तने क्यांथी छोड़ू? नागण छो ने। सुरसा नागनी मां छे अने नागण माटे एवुं कहेवाय छे। माया काળી नागणी छोरू पोताना खाय, एमांथी एकादो जो उगरे तो मोटो फणीधर खाय। आटला खाई जाय छे तोय छे, नागण खाई जाय छे एम कहेवाय छे। એટલે કે માં માં કરતો હું કઈ છોડી નહીં દઉં, મારા જણા ન છોડતી તને થોડું છોડું। હનુમાનજી મહારાજ કે તો પછી માં મોઢું થાય છે મારે, જલ્દી કરો। જો જન ભરી તે બદન પસારા, મુખ ખોલ્યું। હનુમાનજી 2, 16, 32, 100। જો હનુમાનજી મહારાજ ને અષ્ટસિદ્ધિ નવનિધિ નું વરદાન તો હવે મળવાનું છે, પણ ઓલરેડી અમારા દાદા પાસે આ બધી સિદ્ધિઓ અને નિધિઓ છે। જરૂર અહીંયા આપ્યું જ છે, પણ એ પહેલા દેવતાઓ તરફથી આ બધું મળેલું છે। અણિમા મહિમા લઘિમા ગરિમા ઈસત વસિત પ્રાકાન, આ અષ્ટસિદ્ધિ છે। હનુમાનજી જોવો થાય છે, ગરિમા લઘુમાં નાનાય થઈ શકે છે, મોટાઈ થઈ શકે છે। સુરસા 100 ની થઈ, આખા દરિયા મોટું। હનુમાનજી 200 ના થઈ શકે છે, થઈ જ શકે છે, પણ હનુમાનજી એમ થયું કે આ ક્યાં સુધી ઝઘડો ચાલશે? હું 200 નો થાય તો એક પગ લંકામાં જશે ને એક પગ મારા રાઘવ પાસે। મારા રામને જ ખબર પડી જાય કે અમારા હનુમાનનું જ કામ હોય, પણ ઓલા બીબીન મરી જશે। અને આખી રાત ઝઘડો ચાલશે ક્યાં સુધી? હનુમાનજી મહારાજે નાનું એવું રૂપ લઈ અંદર ઉદરમાં જઈ આટો મારીને બહાર નીકળીને કે માં તે મને ખાઈ લીધો કહેવાય, હવે મને જવા દે। અને સુરસાએ આશીર્વાદ આપ્યા છે, રામ કાજ સબ કરે એવું તુંબલ બુદ્ધિ નિધાન, આશીષ દે ગઈ સો હરસી ચલે। હનુમાન સંતો કહે આવા વિઘ્ન તો આવશે, એની સાથે આપણે હરીફાઈમાં ઉતરવાનું નથી। આપણે આપણું ભજન વધારે, આપણે આપણું ભજન વધારાય। 2 માળા વધારી દેવી એવું થાય ને તો નિયમમાં 2 માળા વધારી દેવાય, એની સાથે ખોટનો ધંધો જ છે ને, એમાં આપણને શું મળવાનું છે? જે કે એને કેવા દઈએ આપણે હરિભજનમાં। પેલા ક્લાસરૂમમાં શિક્ષકો બાળકને એમ પૂછતા, એક લીટી દોરે અને પછી એમ કે આ લીટીને અડવાનું, ભૂંસવાની નહીં, સ્પર્શ કરવાનો નથી, આ લીટીને ભૂંસવાની નથી, અને તોય આ લીટીને નાની કરી। શું કરાય? કુશલ વિદ્યાર્થી કોને કહેવાય? ઊભો થઈ અને નીચે મોટી લીટી દોરી દે એટલે આપોઆપ નાની થઈ જાય। એમ આપણે કોઈની સાથે સ્પર્ધામાં ઉતરવાની જરૂર નથી, આપણે આપણી લીટી મોટી કરી નાખો એટલે એ આફડ્યું, આપણે આપણું ભજન વધારી દઈએ। આવી યાત્રાઓમાં આવા વિઘ્ન આવશે, એની સાથે સ્પર્ધામાં ઉતરવાની જરૂર નથી, આપણે આપણું ભજન વધારો। હનુમાનજીની યાત્રા આશીર્વાદ મળ્યા છે,
પરીક્ષામાં પાસ થઈ ગયા છે. આ દેવી વિઘ્ન છે. સુરસા આશીર્વાદ દઈ અને જતી રહી. સિંહિકા આવી છે. કોણ છે આ સિંહિકા? નિશ્ચર એક સિંધુ રહી કરી માયા નભકે ખગ. પરછાયો પકડે છે. પડછાયો પકડે છે. હનુમાનજી મહારાજની પરછાઈ પાણીમાં પકડ્યા પરછાઈને પકડી. ગતિ રૂંધાણી દાદા જોવે છે. કાંઈ વાંધો નહીં. જેવા આવ્યા નીચે હનુમાનજી સિંહિકાને મારી જ નાખી છો. સુરસાને પગે લાગ્યા, સિંહિકાને મારી નાખી અને લંકિનીને ખાલી મુષ્ટિકા મારી છે. એક સત્વ છે, એક રજસ છે અને એક તામસ છે. તમો ગુણને બિલકુલ ખતમ કર્યો, રજો ગુણને કેવલ દંડ આપ્યો અને સતો ગુણને વંદન કર્યા છે. સિંહિકાને મારી પછી યાત્રા બતાવી નહીં. સંતો કહે આ વિશાચ ભજન કરનાર તમે કઈ ઊંચાઈ પ્રાપ્ત કરશો તો મૂળ સુધી તો ન પહોંચી શકે, પણ પડછાયા પકડે. અને દરિયા જેવડો હોય ને માણસ, એનામાં ક્યાંક પડ્યું હોય. હા, એનામાં ક્યાંક ઊંડાણમાં પડ્યું હોય. યાત્રા પૂર્ણ થઈ જાય. જો આ ઈર્ષા મરી જાય પછી યાત્રા બતાવી નથી હનુમાનજી મહારાજ. તુરંત આવી ગયા છે એક શિખર ઉપર. તાહી મારી મારું સુર બીરા અને બારીધ પાર ગયો મતિ ધીરા. હનુમાનજી મહારાજ જોવે છે. તહા જાય દેખી બન શોભા ચંચરી ગુંજત ચંચરીક મધુલોભા. નાના તરુ પલક ફૂલ સુહાય ખગમગ બંધ દેખી મન ભાય શેલ વિશાલ દેખી. એક પર્વત ઉપર ચડ્યા. કાલે કીધું 3 યાત્રા 3 પર્વત ઉપર હનુમાનજી મહારાજ ચડ્યા છે. પેલા તરસ લાગી ત્યારે એક પર્વત ઉપર ચડ્યા, પછી જ્યાંથી યાત્રા પ્રારંભ થઈ સુંદર પર્વત ઉપર ચડ્યા, અને હવે આ ત્રિકૂટનો એક પર્વત છે એના શિખર ઉપર હનુમાનજી ચડી લંકાનું દર્શન કરે છે. લંકાનું દર્શન કરે છે. હનુમાનજી મહારાજ કે વાહ વાહ મારો ચેલો. હનુમાનજી શિવજી જ છે ને, શિવજી જ છે. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે દિવસના તો નથી જાવ, રાત પડે પછી જાઓ. દિવસના ઘણી વાર સજ્જન થઈ ફરનારા કોઈનું જીવન ખરેખર કેવું છે જોવું હોય તો એનું એકાંત જો તો ખબર પડે. હનુમાનજી મહારાજ જ્ઞાની નામ અગ્રગણ્યમ છે. મારા દાદાએ વિચાર કર્યો રાતના હું પ્રવેશ કરું, પણ કનક કોટ વિચિત્ર મણિકૃત સુંદર રાયત ના ગના ચૌહટ્ટ હટ્ટ સુબટ્ટ બીટી ચારુ પર બરબોહિત વિધિ બના ગજબાજી ખચ્ચર નિકર પદચર બરુથન કો ગને બહરૂપ ધૂથ બલનત સેન બરણત નહીં બને બનબાગ ઉપવન બાટિકા સરકૂપ બાપી સોહી નરનાગ સુરગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહી. તુલસીદાસજી કે આની કથા બહુ લાંબી ન કરાય. આની કથા શું કરવી? જોવે છે આ દ્રશ્ય. કરી જતન ભટકોટીન બિકટતન નગર જહુદીસી રક્ષે કઈ મહીસ માનુસ ધેનુ ખર અજ ખલ નિસાચર પક્ષ. કાચું ઈ હાચું, કાચું ખાય. જો હનુમાનજી મહારાજ કે આની કથા શું કરવી? રઘુબીર સર તીરથ સરીનની ત્યાગી ગતિ મારા રાઘવના બાણરૂપી તીર્થમાં બધા મુક્ત કરવાના છે. આની લાંબી કથા ન હોય. વિચાર કર્યો શું કરવું? પુર રખવારે દેખી બહુ સોનું છે તો સંરક્ષણ તો હોય જ. સંપત્તિ વધે સુરક્ષા વધે, સીધી જ વાત છે. લગાડવા જ પડે, પછી સીસીટીવી લગાડવા પડે, સિક્યુરિટી રાખવા પડે, કરવું જ પડે ને. ઉપાધિ ઊભી પેલા કરો તો આ થાય ને બધું. ઉપાધિ જ ઊભી ન કરો તો શું કામ થાય? સીધી જ વાત છે. ધ્યાન રાખજો. બહુ જરૂરી નથી, આ બહુ જરૂરી નથી. મંદિરની જેવું જ રહીએ એમાં સારું લાગે. અને હોનાના પતરાત મોટવાની જરૂર. આ તમે ચોરને આમંત્રણ આપો છો એમાં બીજું કઈ કહેવાય?
આમ મંદિરમાં જઈને હું મંદિરનો વિરોધી નથી, પણ મંદિર મંદિરના રૂપમાં જ રહેવું છે. દેશ લૂંટાણો, આમ તો લૂંટાણો છે, મંદિરો ઉપર આક્રમણ કર્યા, સંપત્તિ હતી એટલે કર્યા, જરૂરી છે આ નથી. અન્નક્ષેત્ર ચાલુ કરો ને, કોઈ અતિથિ અભ્યાગત આવે તો અહીંથી જમીન જાય એવું ચાલુ થાય, એ જરૂરી છે. બાકી તમે ચોરોને આમંત્રણ આપો છો બસ. આવડું આખો સોનાનું છે પછી એમાં સુરક્ષા તો જોઈ ને, બહુ પૂર રખવારે દેખી, બહુ બહુ છે રખેવાળે. હનુમાનજી મહારાજ સૂર્યાસ્ત થયા પછી મઝક સમાન રૂપ કપિધરી લંકે ઉચલી સિમિત નરહરિ મહારાજ નરસંગ ભગવાનનું સ્મરણ કરી હનુમાનજી મહારાજ પ્રવેશ કરે છે. મસક સમાન, મસક નહીં, મસક સમાન, મસક નથી આ, પણ ઉપમા અલંકાર કહેવાય. આ ભાષાનો એક અલંકાર હોય કે નાનું એવું રૂપ લ્યું એટલે આપણે કે હાવ મચ્છર જેવડા, એક ઉપમા છે. મચ્છર નથી ત્યાં, ઘણા આવું ગોતે, મચ્છર થયા તો વીંટી ક્યાં રાખી હશે, મોટા થયા ત્યારે વીંટી કેવડી થઈ હશે. એ વીંટી એ દિવ્ય છે, ચેતન છે, એ વધે જતે તો વીંટી વધે કરે. કરતુંમાં કરતું માન્યતા કરતું થઈ શકે, કા કેમ ન થઈ શકે, બધું થઈ શકે. આવા સંદેહ ન કરાય, આવા સંદેહ ન કરાય. મસકનો એક અર્થ બિલાડી થાય, બિલાડી જેવડા થયા, નાનું એવું રૂપ લીધું. વાનર ન હોય એવડું, બિલાડી જેવડા જ હોય, બધા ન હોય. છતાંય સિક્યુરિટી એવી છે લંકીની, હનુમાનજીને પકડે છે. ક્યાં જાશે? નામ લંકીની એક નિશીચરી સો કહ ચલેશ મોહી નિંદરી. હનુમાનજી મહારાજનો મગજ ગયો કે જગત આખાનો ચોર મોટામાં મોટો એ લંકામાં બેઠો છે, તું મને ચોર કહેશ? એક મુષ્ટિકા મારી દુર્ધીર બમત ધરની ધન. પણ જેવી ઊભી થઈ બે હાથ જોડ્યા, તાત મોર અતિ પુણ્ય બહુતા દેખવ નયન રામ કરો. આજ મારા પુણ્યનો ઉદય થયો, લંકીની કહે, મારી આંખથી હું રામ ભગતના દર્શન કરું છું. હનુમાનજી કે મેં આને મારી અને આના પુણ્યનો ઉદય થયો? તો આપણે આવી રીતે બધાયને પુણ્યનો ઉદય કરાવો, આવી રીતે કરાવો. મારવાથી પુણ્યનો ઉદય થતો હોય તો બધાને કરાવો લંકામાં આ રીતે પુણ્ય ઉદય. લંકીની વાત કરી કે જ્યારે રાવણને પિતામહે વરદાન આપ્યું જબ રાવણી બ્રહ્મવર્દીના, અને અહીંથી નીકળ્યા તો મેં કીધું કે મારી મુક્તિ આમાંથી ક્યારે થશે પિતામહ? ત્યારે પિતામહે કીધું તું કે તને કોઈ વાનર મારે ને વ્યાકુળ થઈ જા ત્યારે સમજી લેજે કે હવે નજીક આવ્યું છે. વિકલ હો સીતે કપી કે મારે તબ જાને એવું નિશિતર સંઘારે. હવે આનું નજીક આવ્યું છે, ખબર પડી ગઈ. અને લંકીની કહે છે, જો આ રાવણનું એક પાત્ર બોલ્યું, લંકાનું એક પાત્ર બોલે છે, અયોધ્યાનું નહીં. સત્સંગનો મહિમા લંકીનીએ ગાયો છે. શું કહે છે? તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરીએ તુલા એક અંગ. જે કાંઈ સુખ છે જગતનું, જેને તમે સ્વર્ગ કહો છો, અહીંયા છે બધું. સ્વર્ગ અહીંયા છે, નરક અહીંયા છે. ચાણક્યએ કીધું છે, સ્વર્ગમાંથી આવતો હોય એના લક્ષણ શું, નરકમાંથી આવતો હોય એના લક્ષણ શું, એવું નથી મારે. પણ સુખદેવજીમાં દેવહૂતિની તૃતીય સ્કંદમાં કપિલ ભગવાન દેવહૂતિને કહે છે કે માં, આ જે કાંઈ મેં વર્ણન કર્યું, જે કાંઈ ગાયું ને નરક ને સ્વર્ગ, એ બધું જ ધરતી ઉપર જ છે, બધું ધરતી ઉપર છે. બધા જ સુખ સ્વર્ગના મોક્ષના ધરીએ તુલા એક અંગ, એક બાજુ રાખી દો. જગતના તમામ સુખ એક બાજુ રાખો અને એક પલડામાં તમે લવ માત્ર, એક સમયનું નામ છે, ક્ષણ માત્રનો સત્સંગ એક પલ્લામાં રાખો, તેથી ક્ષણ માત્રના સત્સંગનું પલ્લું ભારે છે. આટલો મહિમા છે સત્સંગ.
तात मिले पुनि मात मिले जुत भात मिले दुबती सुखदाई राज मिले महाराज मिले गजबाज मिले मन वांछित पाई लोक मिले परलोक मिले विधि लोक मिले वैकुंठ को जाई सुंदर और मिले सब ही पर संत समागम दुर्लभ भाई बहुत दुर्लभ है बहुत दुर्लभ है संतन के संग लागे तेरी अच्छी बनेगी संतन के संग लाग रे तोरी अच्छी बने अच्छी बनेगी अच्छी बनेगी अच्छी बनेगी तेरी अच्छी बनेगी होए बड़ो तेरो भाग रे तेरी अच्छी बनेगी संतन के संग लाग रे तेरी अच्छी बनेगी ध्रुव की बनी प्रहलाद की बन गई ध्रुव की बनी प्रहलाद की बन गई प्रहलाद की बन गई प्रहलाद की बन गई ध्रुव की बनी प्रहलाद की बन गई होए बड़ो तेरो भाग रे तोरी अच्छी बनेगी संतन के संग लाग रे तेरी अच्छी बने तेरी अच्छी बनेगी 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 तेरी अच्छी संतन के संग लाग रे तेरी अच्छी बनेगी संतन के संग लाग रे तेरी अच्छी बनेगी प्रभ नगर कीजे सब काज हृदय राखी कौशलपुर महाराज હવે પ્રવેશ કરો હવે તમને કોઈ નહીં રોકે तुलसीदासजी कहे गरल सुधा रिपु करही मिताई गोपद सिंधु अनल शीतला गरल सुधा ઝેર અમૃત થઈ જાય થઈ નો ગયું દુશ્મન મિત્ર થઈ જાય થઈ ગયો લંકી ગોપદ સિંધુ એક જ છલાંગમાં કૂદી ગયા અનલ શીતલાઈ હવે થશે ગરુડ સુમેરુ રેનું સમતાહી રામ કૃપા કરી મારા રાઘવે જેને કૃપા કરીને મોકલો હોય એના માટે આ બધી જ પ્રતિકૂળ છે અનુકૂળ થઈ છે હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કરે છે મંદિર મંદિર પ્રતિકર સોદા દેખે જહત અગણિત જોદા મંદિર મંદિર બધાય મંદિર છે આ દેહનગર છે આપણે જઈ જ યાવત જીવમ સુખમ જીવે ઋણમ કૃત્વા કૃતમ પીબે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃત 4 વાક્ય છે કે જીવું ત્યાં સુધી મોજથી જીવું દેણું કરીને ઘી પીવું આ એનું દર્શન છે રાખ થઈ જાય પછી ક્યાં પાછા આવવાના છે આ વિચારધારાના લોકો છે આપણે છે એ જ મંદિર છે નથી ઘણા કે આવું બોલે ને રાવણ વ્યક્તિ નહીં રાવણ વ્રતિ છે રાવણ વૃત્તિ છે અને એ સદાય રે છે આ ધરતી ઉપર રે છે હજી છે નથી એવા લોકો મંદિર મંદિર પ્રતિકર શોધા દેખે જહતા ગયું દશાનન મંદિરમાં શું જોયું તુલસીદાસજીએ લખ્યું નથી અતિ વિચિત્ર એનું વર્ણન ન હોય એના શું વર્ણન રાવણ કેમ હૂતો છે એના વર્ણન ન હોય મારો રામ કેમ પોઈઠો એનું વર્ણન એનું હોય રાવણ કેમ હૂતો એના વર્ણન કરીને શું એ કઈ રીતે સૂતો એ ખબર જ હોય બધા કેમ સૂતો બહાર નીકળી ગયા અહીંયા મારી માં ન હોય પણ ભવન એક પૂની દીખે
સુહાવા હરિ મંદિર ભિન્ન બના. એક ઘર દેખાણું છે અને ત્યાં મંદિર અલગથી બનેલું છે. રામાયુધ અંકિત ગૃહ શોભા ધનુષ બાણ તુલસીનો છોડ દીવાર ઉપર રામ. આ રામ લખ્યું વિભીષણે તો રાવણે આને કાંઈ નહીં કીધું હોય? કીધું તો હોય જ ને કાંઈક. એટલે કે આ શું લખ્યું? આવ્યો એક દી રાવણ, આ શું લખ્યું છે? વિભીષણ કે શું લખ્યું? બોલે તો નો બોલે નહીં હો. છેલ્લે જ કહા રામ, છેલ્લે જ બોલ્યો છે. ત્યાં સુધી બોલ્યો જ ને. આ તપસ્વી કે દુશ્મન કે શું લખ્યું છે? વિભીષણ કે શું લખ્યું? બોલ્યો નહીં કે આ તને ખબર નથી આનું નામ તે અહીં લખાય? કે મોટા ભાઈ તમે વિચારો છો ને એવું નથી, આ એનું નામ નથી. તો કે આ તમારું ને મારા ભાભીનું નામ છે. રાવણનો રા, મંદોદરીનો મ, રા મ. એટલે બોલો વાહ. તો રાવણ કે તો લખી નાખ, આખી દિવાલમાં લખ રામ 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 નામ લખે જ રાખ. રામ નામ લખો છો ને બુકમાં, એમ લખે જ રાખ, વાંધો નહીં. હું પ્રેમ કરું ભાઈ ભાભીને એટલો. કેમ? અમારા સંતોને પૂછો ને રામ એટલે સ્વામીજી. અમારો ઈષ્ટ ગોપાલ છે, અમારી માં રાધા છે. અમારા સંતોને પૂછે તો કે રામે રાધા બસત હૈ ઓર મામે માધવ આન, એક કહે દોનો મિલે રાધા માધવ. રા એટલે માં રાધા, મ એટલે મધુસૂદન. નામ તો લેવાય નહીં ને આમ, એટલે અમે આમ કહીએ. અમારા સંતો એમ કહ્યું. હનુમાનજી મહારાજને એમ થયું, યહાં કહા સજન કર ભાષા, એસન હઠી કરે એવું પહેચાની. સાધુ તે હોય નકારા, સાધુથી કોઈ દિવસ કોઈ કાર્યમાં હાનિ થાય નહીં, લાભ જ થાય, લાભ જ થાય. તુરંત રૂપ બદલું, બ્રાહ્મણ બન્યા છે, પરમાત્માનું નામ સ્મરણ કર્યું. આ બાજુ એ જ સમયે વિભીષણ જાગ્યા છે. રામ રામ તે સુમિરન, ઉડતાની સાથે જ ભગવાનનું નામ સ્મરણ કર્યું. હૃદય હરસ કપી સજ્જન ચીના. જય હો. અહીં કોઈ સાધુ પુરુષ. વાહ. હનુમાનજી મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈ વિપ્ર રૂપ ધરી બચન સુનાએ. ભીષણજી બહાર આવ્યા, દર્શન કર્યા, કુશળતા પૂછી. આપ કોણ છો મહારાજ? તુમ રામ હરિદાસનમાં કોઈ? આપ કોઈ હરિદાસ છો? જો તમે ભલે ઓળખતા ન હો, પણ જેને જોયા પછી તમારા હૃદયમાં હરસ થાય ને, સમજી લેજો કે કોક ભગવાનનો ભગત છે. વેશ ગમે તે, મોરે હૃદય પ્રીતિ હતી હોય. તમને જોયા પછી મારું હયું હરખાય છે. મહારાજ આપ કોણ છો? કે પછી સ્વયં મારો રાઘવ, મારો રામ છો? કી તુમ રામ દીન અનુરાગી, આયો મોહી કરણ બડ ભાગે. હનુમાનજી મહારાજ કે મહારાજ એવું કાંઈ નથી. પોતાનું નામ નથી આપતા, પોતાનું નામ નહીં. હનુમાનજી શું પરિચય આપ્યો? તબ હનુમંત કહી સબ રામ કથા નિજ નામ. પેલા રામ કથા સંભળાવી. તમે જેનું ભજન કરો હું એનું જ ભજન કરું. આપણે બે ભાઈઓ કહેવાય. હું હનુમંત, સુનત જુગલ મન પુલક મન હરસ તો નહીં ગુણગ્રામ. વિભીષણજી ખૂબ રાજી થયા. વિભીષણજી હનુમાનજીને કહે છે કે હનુમંત ભાઈ, હું તો અહીંયા એવી રીતે રહું છું, જીમી 10 નનમહ જીભ બિચારી, જેમ 32 દાંતની વચ્ચે જીભ રહે. હનુમાનજી કે તો બરોબર છે. કે હા. કેમ? ઈ કે દાંત છે ને આવે અને આવે ઈ જાય. તો નિયમ છે ને, જેને આવવું પડે એને જવું જ પડે. આ જગતનો નિયમ છે. જીભ આવે ને જીભ જાય નહીં. જાય છે? હા, આડાવડું ખવાય તો આવે. એમાં કે જીભ આવી, બાકી જીભ
આ બધાય છે ને તમારી આસપાસ આ બધાય ખીલા, આ ખાંભા એ હવે થોડા સમયમાં જ પડવાના છો. મહારાજ તમને કાંઈ થવાનું નથી. જીભને દાંત ધમકી માર્યા રાખે કે તું આડાવળી નો થતી ને છાનું મની રહેજે ને, તું કાંઈક કાપી નાખ છું, હમ બત્તીસ તું એકલી બસી હમારે માય, જરા સી કતર ખાઈ લીધો ફરિયાદ કહાં લે જાય, તોડી નાખશું. બહુ ધમક્યું માર્યા રાખે વાત વાતમાં. એક દિવસ જીભે કીધું કે જો સાંભળો, ભલે હમ બત્તીસ તુમ બત્તીસ હમ એકલી બસી તુમ્હારે માય, ભલે તમ બતરી રહ્યા હું એકલી રહી, પણ જરાસી તેરી બાત કહું તો 32 હી ગીર જાય. કોક માથા ભારે માણસને ન કહેવાના કે ને, અને એક મારી છે ને 32 બહાર નીકળી જાવ તો તમે સાનું મનાર્યો. જીભુદીએ જવાબ, એના દાંતને દુખડા પડે. હનુમાનજી મહારાજ કે છે ભાઈ આ બધા કિલ્લા છે ને પડી જવાના, મારા ઉપર કૃપા કરશે વિભીષણ કે तात कबो मोई जानी अनाथा करे कृपा भानुकुल नाथा. जो आत्मनिवेदन से विभीषण जी नु तामस तन कछु साधन, प्रीति ने पद सरोज मन माही. मारू तो शरीर तामसी है, सहज अमने पाप वालू होय हनुमंत, पण हवे मने भरोसो. आ चोपा याद राखजो, अब मोही पा भरोस हनुमंत, बिनु हरि कृपा मिलई नहीं संत. કોઈ સાધુ પુરુષ મળે ને ત્યારે સમજી લેવું કે આપણા ઉપર પરમાત્માની પૂરી કૃપા થઈ છે. ત્યારે જ સાધુ મળે, ત્યારે જ કોક આવો સરળ સ્વભાવ અને મન કુટિલાઈ તથા લાભ આવો સંત, આવો સાધુ પુરુષ મળે તો સમજી લેજો આપણા ઉપર પરમાત્માની કૃપા થઈ. બિનો હરિ કૃપા મિલઈ નહીં સંતા. પરમાત્માએ અનુગ્રહ કર્યો કે આપે મને દર્શન દીધા. હનુમાનજી મહારાજ કે ભલા માણસ, તારું કુળ પરમ પાવન છે, પવિત્ર છે. બ્રહ્માજીના પુલસ્યના વિશ્વસ્રવાનો એ વિષણ છે. મારી સામું તો જો. હનુમાનજી કે તું કુળની વાત કરે છે, મારી સામું તો જો. કહું કવન મેં પરમ કુલી કપી ચંચલ સબ હી વિધિ. સહજ અમારી ચંચળતા હોય, અમારામાં કયો એવો ગુણ હોય, અમારા હવારમાં નામ લ્યો ને ખાવા ન મળે. હનુમાનજી કહે છે પ્રાંત લેજો નામ અમારા એ દિન તાહી ન. એટલે એના કુળનું કે છે હનુમાનજી નું નામ લ્યો ને ઉઠતા વેદ એટલે લાડવા મળે. હનુમાનજી મહારાજ કી જય. તો એના કુળની વાત કરે, બાકી દાદાનું નામ લ્યો એટલે લાડવા મળે, ભૂખા નો રહ્યો. અસ્મય અધમ સખા સુન મોહી પર રઘુબીર કીની કૃપા. સુમેરી ગુણ ભરે આંખમાં આંસુ આવ્યા છે. હનુમાનજીને એમ થયું કે વાતો ક્યાર નો કરે છે, અહીંયા માં આવીને બેઠી છે, મળવા તો ગયો નથી. હનુમાનજીને એમ થયું કે હું પૂછું ઈ બાને મારી ભેગો આવે તો ખાલી રામ રામ જ કરાય કે રામનું કામે કરવું જોઈએ ને થોડું. માં આવીને બેઠી છે, તું ગયો તો નથી. વિભીષણને પૂછે માનવ ખબર અંતર. વિભીષણે જુગતી વિભીષણ સકલ સુનાય, પુની સબ કથા વિભીષણ કહી, જય વિધિ જનક સુતાત રહી. પણ સાથે ગયો નહીં. જુગતી મુક્તિ શીખડાવી ત્યારે કેન પવન પાણી ભરે ને વાહિદા કરે ને નથી કીધું પાણી. આવું ટેકનોલોજી છે જે અત્યારે નથી તમારી ત્યાં નથી વાહિદું કરતું, મશીન ચાલુ કરો નામ, એ આ ટેકનોલોજી છે. એટલે બધી યુક્તિ સમજાવી વિભીષણજીએ. હનુમાનજી મહારાજ વિદાય થયા. આવ્યા છે હનુમાનજી મહારાજ નિજ પદ દયન દિએ મન રામ પદ કમલ લીન, પરમ દુખી કા પવન સુત દેખી જાનકી ધીન. માના ચરણમાં વંદન કર્યા. સંતાઈને બેઠા છે વૃક્ષની ઉપર, કરે વિચાર શું કરવું હવે મારે. એ જ વખતે રાવણ આવી ગયો. લ્યો જો સવારના પોરમાં ઉઠતા શ્વેત સીધો જ આવ્યો. સમજાવત ગમે ત્યારે આવી શકે ને, અત્યારે શું કામ આવ્યો? સંતોને એવો મત છે કે એને ખ્યાલ આવી ગયો કે અશોક વાટિકામાં બહારનું કોક આવ્યું છે, એને ખબર પડી ગઈ. થઈ અવસર રાવણ કા
સંગ નારી બહુ કિયે બનાવા. માને બહુ સમજાવે છે કે એકવાર મારી સામું જો. માં જાનકી તણખલું રાખે, ત્રણ ધરી ઓઠ કહત વૈદેહી. પરમાત્માનું સ્મરણ કરીને માં કહે છે, રાવણ આગીઓ ગમે એટલો ચમકે એનાથી કાંઈ સૂરજ ઉગે નહીં. સુન ગત્યોત સુન દસમુખ ખદ્યોત પ્રકાશા કબૂકી નલિની કરી વિકાસા. એનાથી કઈ કમળ ન ખીલે. રાવણ તને ખબર નથી મારા રાઘવના બાણની. સઠ સુને તારામાં તાકાત હતી તો થોડી વાર માટે ઊભું રહેવું તું ને. અધમ નિલજ લાજ નહીં તોહી. નિર્લજ ન કહેવાના શબ્દો જો માં એકલી બેઠી છે માં ભગવતી અને રાવણ જેવી વિશ્વ સત્તાની સામે થાય છે. આપઈ સુની ખદ્યોત સમન રામય ભાનુ સમાન. કાઢી છે ચંદ્રહાસ, મારવા દોડ્યો છે. મંદોદરી હાડી પડે છે. સ્ત્રી ઉપર હથિયાર ન ઉપાડાય ના. પણ રાવણને ખબર છે કે કોઈ સાથે કોઈ બળજબરી હું કરી શકું એમ નથી. શ્રાપ છે. રાવણે તલવાર મ્યાન કરી 1 મહિનાનો અવધિ આપ્યો છે. માસ દિવસમાં હું કાન મારા તો મેં મારબી કાઢી કૃપાના. હું મારી નાખીશ. રાવણ જતો રહ્યો. રાક્ષસીઓ માને ત્રાસ આપે છે. એ વખતે ત્રિજટા નામની એક રાક્ષસી છે. બધી રાક્ષસીઓને કહે છે કે ઉભી રહો, બેનું સાંભળો, એક મને એક સપનું આવ્યું છે. હનુમાનજી મહારાજ ઉપર સાંભળે છો. રાવણ આવ્યો ને એ જે માને ન કહેવાનું કહેતો હતો ત્યારે મારા દાદાને એમ થયું કે જામવંતજીએ ના પાડી છે, નહીતર હમણાં જ કામ પૂરું કરી માને લઈને ગયો. તું આવતો ખરો, નજીક તો આવ. મારી માને થોડું મારવા માટે આવે છે. હનુમાનજી મહારાજ ક્રોધિત છે, ઉપર બેઠા છે. ત્રિજટા કે સપનામાં મને એક વાનર આવ્યો. હનુમાનજી મહારાજ સાવધાન થઈ ગયા. સતે શું વાત છે? હું આવ્યો ને સપનું આવ્યું? પણ કે વાનર તો આવ્યો. આઈએ બાપા પધારો. તો હનુમાનજી મહારાજ સાવધાન થઈને કે હવે સપનામાં વાનરે કર્યું શું ઈ સાંભળ્યું. સપને બાનર લંકા જારી, જાતુ ધાન સેના સબ મારી, ખરા રૂઢ નગન સીસા, મુંડી શિરખંડિત બુદ્ધ બીસા, એ બીધી દો દક્ષિણ દિશી જાય, લંકા મનહુ વિભીષણ. આવું સપનું આવ્યું. હનુમાનજી મહારાજ કે રામનજી મને ના પાડીશ, આ સપનામાં આવ્યું છે. અને પાછી ત્રિજટા કે મને ભરોસો છે મારું સપનું કોઈ દી ખોટું ન. બોલ, મારું સપનું સાચું થશે. હનુમાનજી મહારાજ કે તને સપનાનો આટલો બધો ભરોસો હોય માં, તો તારું સપનું મારે સાચું 2-4 દિવસમાં નહીં, આજે જ હવારમાં કરી નાખવું. આજે જ કરી નાખવું. એ સપનામાં કયું પુકારી હોય એવું સત્ય ગયે દિન. 2-4 દિવસ નથી કેતો આપણે 2-4 દિવસમાં થઈ જશે. હનુમાનજીને કે નહીં, આજ ને આજ જ કરી નાખું માં, આજ જ પૂરું કરું તારું સપનું. ત્રિજટા એ બધાને સમજાવી તા બધી ડરી ગઈ. માને પગે લાગીને જતી રહી. માં ત્રિજટા આગળ જાનકીજી રડે છે, માં મને અગ્નિ લાવી દે, મારે સળગી જવું, હવે મારે નથી જીવવું. અશોકને કહે છે કે તારું નામ અશોક છે, હું તારી નીચે શોક રચ. તારું નામ સત્ય કર, મને આ શોકમાંથી મુક્ત કર. ચંદ્ર આગળ અગ્નિ માગે છે. હનુમાનજી મહારાજ વિચારે છે શું કરવું. દેખી પરમ બિરહા કુલ સીતા, સોચન કપી કલ્પ સમવીતા. મારા દાદાને એક ક્ષણ કલ્પ સમાન જાય છે. શું કરવું? માં આમ બેઠી છે આ રીતે, કપી કરી હૃદય વિચાર, દીન મુદ્રિકા દારિત. સંતો કહે, દાદાને એમ થયું કે જેના નામના આધારે સહારે હું અહીંયા સુધી આવ્યો છું અને મારી માં દુખી, આ નામને શું કરવું છે? પણ નહીં, સંતો કે હનુમાનજી મહારાજે માને યાદ અપાવ્યું કે માં તું દુખી એટલા માટે છો, તું આ ભૂલી ગઈ છે. દીન હરસી ઉઠી કર ગહેવું. નીચે નથી પડી મુદ્રિકા, માના હાથ છે એમાં જ નાખી છે, ફેંકી નથી, આપી છે. અને જેવી રામ નામ અંકિત મુદ્રિકા આવી, વિપદો નેવ વિપદ સંપદ નેવ સંપદ વિપદ વિસ્મરણ વિષ્ણુ સંપદ નારાયણ સ્મૃતિ. દુઃખ શું છે? તમે ભગવાનને ભૂલી જાવી, અને સુખ ભગવાનની યાદ આવી જાય. હનુમાનજી કે માં
ભૂલી ગઈ તું, નામ ભૂલી ગઈ. આ જેની તેની સામે હાથ લાંબા કરસ, તું આને કેમ ભૂલી ગઈ? એટલે ના મુદ્રિકા આપી. અને જેવી રામ નામ અંકિત મુદ્રિકા જોઈ, જીતી કો સકઈ અજય રઘુરાઈ. આ માયાથી બને નહીં. તો મુદ્રિકા અજય છે મારો રાઘવ, મારો નાથ, એ કોઈનાથી જીતાય નહીં. તો આ મુદ્રિકા આવી ક્યાંથી? હનુમાનજી મહારાજ માં જાનકીજી વિચારે છે. દાદાએ કથા ચાલુ કરી દીધી. જ્યારે જ્યારે થાક લાગે ને, બસ ત્યારે ત્યારે કથા સાંભળજો. આ ઔષધિ છે, કળિયુગની ઔષધિ છે, દિવ્ય ઔષધિ છે. દિવ્ય નહીં, અમર ઔષધિ છે. જય જય રામ કથા, જય શ્રી રામ કથા, જય જય રામ કથા, જય શ્રી રામ કથા. इसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती सो जन्म जन्म की व्यथा. हो जय जय राम कथा, जय श्री राम कथा, जय जय राम कथा, जय श्री राम कथा. रामचंद्र गुण बरने लागा, सुनकर सीता कर दुख भागा. लगी सुने श्रवण मन लाई, आदि होते सब कथा सुनाई. श्रवणामति जय कथा सुनाई, कही सो प्रकट होत किन भाई. राम कथा, जय श्री राम कथा, जय जय राम कथा, जय श्री राम कथा. હનુમાનજી મહારાજે કથા ચાલુ કરી. માને એમ થયું આવી સુંદર કથા સંભળાવનાર છે કોણ ભાઈ? થોડાક પ્રગટ તો થાવ, સામે તો આવો. જેવા હનુમાનજી મહારાજ જય શ્રી રામ કરી કુઈદા, માએ મોટું ફેરવ્યું. તમે કોઈને આમંત્રિત કરો ને આવે એને તમારા આંગણે, તમે મુખ ફેરવી લ્યો, કેવું લાગે? પણ મારા દાદાને જરાય ખોટું ન લાગ્યું. લ્યો કે માં, મને જરાય ખોટું નથી લાગ્યું, કાંઈ વાંધો નહીં. આ વક્તાની કથા જ સાંભળવા જેવી છે માં, મોઢું જોવા જેવું છે, કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? પણ હું જ છું, જે મેં તને કથા સંભળાવી એ હું જ છું. આ મુદ્રિકા લાવનારો હું જ છું. માં, ખોટું બોલતો હોઉં તો સત્ય સફદ કરુણા નિધાન. મને મારા કરુણા નિધાનના સોગને જ્યાં કીધું કરુણા નિધાન, માં તરત ફર્યો. નરબા નરી શંકર કેસે બધી વાત કરી. આ પર્સનલ થતો ને શબ્દ, મારી માં અને રાઘવ સિવાય કોઈને ખબર જ નથી આ શબ્દની. કરુણા નિધાન સુદાનશીલ સ્નેહ જાનત રાવરો. આ ત્યાંથી પકડ્યો તો શબ્દ માં ભવાની આપ્યો તો, અને માં કરુણા નિધાન કહીને બોલાવે છે. કદાચ હનુમાનજીને નજીક એટલા માટે જ બોલાવ્યા હતા, તારી સાથે નહીતર વાત કરશે નહીં, એટલે કહેજે કરુણા નિધાનનો સેવક. બધી વાત કરી હનુમાનજી મહારાજની પાસે. માં જાનકીજી, અને માં જાનકીજીને રાઘવનો જે વિરહનો સંદેશ હનુમાનજી આપ્યો. કોકને કહેવાથી દુઃખ ઓછું થાય, પણ કેવું કોને? સો મન સદા રહત તો પાહી, જાની પીતી રસ હિત નહીં માહી. વ્યાકુળ થયા મારી માં જાનકીજી, વ્યાકુળ થયા. હનુમાનજી કે માં, મને રજા નથી, નકર હમણાં લઈને વહીતા, પણ શું થાય? માં જાનકીજી કે બધાય તારા જેવડા જ છે કે કોઈ મોટું છે સેનામાં? હનુમાનજી મહારાજ કે માં, દીકરો ગમે એવો થાય, માં આગળ દીકરો દીકરો બની નજરીએ ને તો જ માનું વાત્સલ્ય મળે. માં, બાકી તારો દીકરો કેવો છે એ જોવું હોય, જય શ્રી રામ કરી અને તૂટેલો પર્વત ઉભો થાય. કનક ભૂદરાકાર શરીરા સમર ભયંકર અતિ બલવીરા, સીતા મન ભરોસ તમ થયું. તુલસીદાસજી લખ્યું છે કે વાનરની આકૃતિ દોરી હોય ને દિવાલમાં, તો ચિત્ર લિખિત કપી દેખી દેરાજ તોય માં બીવે છે. અને આ પહાડ ઉભો થાય એમ દાદા ઉભા થયા.
હનુમાનજી મહારાજને જોઈને માં જાનકીજી આંખો બંધ કરીને કે હતો એમનેમ થઈ જા, હતો એમનેમ થઈ જા. વિશ્વાસ આવી ગયો. સુન માતા શાખા મુગ નહીં બલબુદ્ધિ વિશાલ. માં અમે શાખા મૃગ છે, અમે તો એક ડાળથી બીજી ડાળીએ જાય, પણ પરમાત્માની કૃપા થાય ને તો હાંપોલિયું ગરુડને ખાઈ જાય. માં આ એના આશીર્વાદ છે. અને મારી માએ આશીર્વાદ આપ્યા છે. અજર અમર ગુણ નિધિ સુત હોવું, કરો બહુત રઘુનાયક છો. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. આશીર્વાદ મળ્યા હનુમાનજી મહારાજને. માં જાનકીજી કે કરો બહુત રઘુનાયક, તને રઘુનાયક બહુ પ્રેમ કરશે. હનુમાનજી મહારાજ નિર્ભર પ્રેમ મગન હનુમાન. લ્યો નાચવા મીડા, બધું જ મળી ગયું. માં હવે હનુમાનજી કે માં એક વાત કહું, ખોટું ન લગાડે. શું? કે માં દીકરો મળે ને પેલા ખાવાની વાત થાય. અહીંયા ઉલટું થયું. અમાર બાપ અમને કોઈ દી ભૂખો નથી રાખતો, અને આ માં પહેલી વાર મળી તોય ખાવાનું પૂછતી નથી. હું ક્યારનો આવ્યો છું માં? તો માં જાનકીજી કે રસ્તામાં ક્યાંય આવ્યું જ નહોતું, કાંઈ હોટલ મોટલ રેસ્ટોરન્ટ ઢાબા. હનુમાનજી કે બધા ખાવા વાળા જ આવ્યા, ખવડાવવા વાળું કોઈ આવ્યું જ નહીં. સુરસા કે હું ખાઈ જાઉં, સિંહિકા કે હું ખાઈ જાઉં, લંકીની કે હું ખાઈ જાઉં. માંડ માંડ બચતો આવ્યો છું માં બધાયથી. પણ માં કે હું તને શું ખવડાવું બેટા, મારી પાસે હનુમંત કાંઈ છે નહીં. આવડો મોટો બગીચો લઈને બેઠીને કાંઈ નહીં. આવડો મોટો બગીચો લઈને બેઠી છે. ઓ માં કે જાનકીજી હનુમાન એ બગીચો આપણો નથી, રાવણનો છે. હનુમાનજી કે રાવણને વેમ છે, બગીચો મારા બાપનો છે. બગીચો મારા બાપનો છે માં, રાવણને ખાલી વેમ છે. કૃપા લવ લેસ તે જીતે ચરાચર જારી, તાસુ દૂત મેં જા કરી. હનુમાનજી બોલ્યા કે લવ માત્ર ની કૃપા છે તારા ઉપર, જગતને જીતી લીધું. એનો ઈ જગતનો બાપ, એનો હું દોષ. આ બધું એની કૃપાથી છે માં. હનુમાનજી મહારાજને તો માં કે તો જા, પણ રઘુપતિ ચરણ હૃદય ધરી તાત મધુર. જો રાવણ એટલે મોહ, મોહ દસ મોલી તદ ભ્રાત અહંકાર, પાકાર જીત કામ વિશ્રામ હારી. વિનય પત્રિકામાં તુલસીદાસજી કહે છે રાવણી મોહ છે. મોહનું ફળ મીઠું હોય. મોહ ન થયો હોત તો માં ભવાનીને રામ કથા ન મળત. મોહ ન થયો હોત તો અર્જુનને ગીતા ન મળત. મોહ ન થયો હોત ગરુડજીને તો એને રામ કથા સાંભળવા ન મળત. મોહ ન થયો હોત ભરદ્વાજીને આગળવળથી રામ કથા સંભળાવત. મોહનું ફળ મીઠું હોય, પણ હૈયામાં હરિ હોય તો, હૃદયમાં રાઘવ હોય તો રાવણના વાટિકામાં જઈને ફળ ખાવાની છૂટ છે. બસ હૈયામાં હરીને રાખજો, પછી વાંધો નહીં, ગમે આ જઈને ખાઓ. જય શ્રી રામ કરી ચલે ઉનાય સિર પેઠવ વાગા, ફલ ખાય હસ્તો તોલે તોરે લાગા. હનુમાનજી મહારાજને માએ એમ કીધું તું કઈ તોડફોડ ન કરતો, પરિપક્વ થઈને પાકી નીચે પડી ગયું હોય એવું ફળ હોય ઈ જ ખાજે, વાંધો નહીં. હવે રાવણનો બગીચો છે, સ્વચ્છતા છે, સફાઈ એવી છે. પેલા કીધું તું ધર્મનું એક ચરણ છે, સ્વચ્છતા પવિત્રતા. હનુમાનજી મહારાજે જોયું કે માએ કીધું એ રીતે ક્યાંય આમાં ફળ દેખાતા નથી. શું કરવું? આખે આખું વૃક્ષ હલાવે, પછી ખેંચે મૂળિયાઓ, અને પછી ઊંધું નાખે, ખંખેરે, એમાંથી પડે એ ખાય. આમ કીધું તું ખાવાનું. દૂતો આવ્યા, માર્યા, બધાને ભેગા કર્યા, પૂછ લાંબી કરી, પકડીને માર્યા. બહુ કે મારતા નહીં, કે બચવું છે કે હા, તો ધૂન ચાલુ કરો. લંકામાં જ પેલી રામકથા થઈ, અને ધૂન લંકામાંથી જ ચાલુ થઈ, એટલે કાંઈ બંધ નહીં થાય. લેર કરો, લંકામાંથી ચાલુ થઈ કે પેલી ધૂન. હનુમાનજીએ રાક્ષસોને માર્યા. બહુ બચવું જ કે હા, રામ નામ સંકીર્તન કરો. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય જય રામ.
શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય 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 રામ જય જય રામ ધૂન ચાલુ હતી એમાંથી બે પાંચ રાક્ષસો છટકી રાવણ ની આગળ આવ્યા ના થેક આવા કપી બારી અશોક વાટિકાને ઉજળ કરી નાખી છે રાક્ષસોને મોકલા રાવણે બધાનો ભૂકો કરી નાખ્યો ફરી આવીને કે બહુ બહુ બળવાન છે મહારાજ અક્ષયને મોકલો અક્ષય આવ્યો હનુમાનજી મહારાજે એક વૃક્ષ ઉપાડ્યું વિશાળ અક્ષયને ઉપર નાખ્યું રથ ઘોડા ને અક્ષય ને બધું એક સાથે હનુમાન જી મહારાજ કી જય અક્ષય નો ક્ષય ખબર પડી રાવણને સુન સુદ બદલંગ કેસરી સાના મેઘનાદ બોલાવ્યો કે ક્યાંનું આવ્યું વાનર જોવું છે મારી બાંધીને લઈ આવો મેઘનાદ આવ્યો છે હનુમાનજી અને મેઘનાદ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું એક મુષ્ટિકા મારી મેઘનાદને એમ થયું કે આ મારી નાખશે મેઘનાદે બ્રહ્માસ્ત્ર સાધ્યું છે હનુમાનજી મહારાજને બ્રહ્માસ્ત્ર કાંઈ બગાડી શકે નહીં બાલ્ય અવસ્થામાં બધા જ દેવતાઓના વરદાન છે કોઈ અસ્ત્ર શસ્ત્ર તમને અસર કરશે નહીં પણ હું બ્રહ્માસ્ત્રને માન ના આપું તો એનું મહિમા ઘટી જાય એટલે હનુમાનજી મહારાજ ઈરાદાપૂર્વક બે હાથ જોડીને બેસી ગયા બ્રહ્માસ્ત્રનો સ્વીકાર કર્યો મૂર્છિત થયા નથી મૂર્છિત નથી ત્યાં નાટક કર્યું છે કેવલ નાટક તે હી દેખા કપી મૂર્છિત ભયું ત્યાં નથી અને જોઈ લીધું સૈન્ય કઈ બાજુ વધારે છે હનુમાનજી મહારાજ વિશાળ શરીર ધર્યું છે અને જે બાજુ સૈન્ય ઊભું હતું ને ઈરાદાપૂર્વક એની ઉપર પડ્યા એટલે કચર ઘાણ પડ્યા તોય કચર ઘાણ વાળી દીધો હનુમાનજી મહારાજ મેઘનાજ કે પડ્યો તોય બહુ મોંઘો પડ્યો પડ્યો તોય કેટલા માન નાખ્યા બાંધી નાગપાસથી અને લાવે છે સભામાં રાવણની સભામાં આવ્યા છે હનુમાન દાદા ગુરુજી છે એનો સંવાદ થાય છે પણ એ પહેલા અહીં જે કોઈ સંતો અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું સન્માન કોઈ દાતાઓનું સન્માન જે કરવાનું હોય કરી લઈએ 5 મિનિટ કથાને અહીં વિરામ ભાવ और प्यार से रामचंद्र ભગવાન કી श्री रामचंद्र भगवान की, श्री अयोध्यानाथ की, श्री गोपाल लाल की, अनंत बलवंत श्री हनुमंत लाला जी भगवान की। कथा के आज संपूर्ति सत्र में भगवान की मंगलदायिनी कथा में उस दिव्य मंडप में पधारे हुए हमारे धरणीधर भगवान धीमा श्री महंत महामंडलेश्वर आचार्य जानकीदास जी बापू पधारे हैं। हम आपका स्वागत करते हैं बापू जी। बोलो कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की जय।
બોલો રામચંદ્ર ભગવાન કી જય. श्री चतुर्भुज नारायण सरकार मंदिर डावेलाती पधारा नागाजी सतमित्रानंद जी महाराज जी आपका स्वागत है। જોરદાર તાલીઓથી વધાવજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. હવે આપણા આમંત્રણને માન આપી જ્યારે પણ આપણી કંકોત્રી જાય છે ત્યારે આપણા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ ભીમાભાઈ બોખેરિયા પોતે ન આવી શકે તો પોતાના પ્રતિનિધિ તરીકે આવે છે. આજે પોતાનો કિંમતી સમય લઈ અને પધાર્યા છે તો સ્ટેજ ઉપર આવે તેનું સન્માન કરવાનું છે. બાબુભાઈ પધારે. આપણે જે રસોડું કરીએ છીએ તે પતરા દૂર કરવા માટે બાપભાઈનો ફાળો છે. આપણે પતરામાં બેસતા હતા, રસોઈ બનાવતા હતા, જમતા હતા, એમાં સ્લેબ ભરાઈ ગયો. આવડું મોટું દાન છે તે આપણે મળ્યું, તેની પાછળ બાપભાઈ છે. જોરદાર તાલીઓથી વધાવજો. ને સર્વેશ આચાર્યને કહીએ બાબુભાઈનું સ્વાગત કરે. જોરદાર તાલીઓથી વધાવજો. જ્યારે પણ આપણી કંકોત્રી જાય ત્યારે બાબુભાઈ પોતે અથવા એના પ્રતિનિધિ આવે છે અને આજે પણ એને 5,000 રૂપિયા આપ્યા છે. જોરદાર તાળીથી વધારજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. હવે આપણા પૂર્વ તાલુકા પંચાયત વિરમભાઈ દુધાભાઈ કારાવદરા તે પણ સ્ટેજ ઉપર તેમનું સ્વાગત કરવાનું છે. કોઈ પણ આપણું કામ હોય તે હર વખત કરી આપે છે અને એણે પણ આજે પણ 5,000 રૂપિયા આપ્યા છે. તો તેમનું પણ સર્વેશાચાર્ય સ્વાગત કરે. જોરદાર તાલીથી વધાવી લઈએ અને હર વખત આપણા કાર્યમાં હાજરી આપે. વિરમભાઈ દુધાભાઈ કારાવદરનું સ્વાગત સર્વેશાચાર્ય કરે છે. જોરદાર તાલીઓથી વધાવજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. હવે તેમની સાથે આવડાભાઈ ઓડેદરા કારોબારી સમિતિ જિલ્લા પંચાયત પોરબંદર. તો આવડાભાઈ પણ સ્ટેજ ઉપર આવે. તેમનું સ્વાગત માલદેવજી અરસીજી ઓડેદરા કરે. માલદેવજી સ્ટેજ ઉપર આવજો. આવડાભાઈ ઓડેદરા કારોબારી સમિતિ જિલ્લા પંચાયત તે પોતાનો કિંમતી સમય લઈને પધાર્યા છે. તો આપણા સરપંચ શ્રી માલદેવજી અરસીજી ઓડેદરાને કહી તેમનું સ્વાગત કરે. જોરદાર તાળીઓથી વધાવજો. હર વખત પધારતા રહીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. અને આપણા રામાચાર્યનો ભંડારો જ્યારે રાખ્યો હતો ત્યારે પણ વિરમભાઈ પધારેલા અને 11,000 રૂપિયા એ ભંડારામાં આપેલા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ને કોઈ પણ આપણું કામ નાનું મોટું હોય તે ગામ લોકોનું કરી આપે છે અને મંદિરનું પણ કરી આપે છે. તો તેમને ભગવાન સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને હર વખત પધારતા રહીએ. હવે શ્રી કાચી પીઠ આદ્ય શંકરાચાર્યજી શ્રી વિજેન્દ્ર સરસ્વતીજી તરફથી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ દવે સ્ટેજ ઉપર આવે. તેમણે સર્વેશાચાર્યજીને શાલ અર્પણ કરવાના. સર્વેશાચાર્યજીને શાલ અર્પણ કરે છે. અને કૈલાસબેન તેમની સાથે આવે તે પણ સ્ટેજ ઉપર આવે. નરેન્દ્રભાઈ પોતાનો કિંમતી સમય કાઢી અને પધાર્યા અને સર્વેશાચાર્યનું સ્વાગત કરે. શાલ ઉઠાવીને જોરદાર તાલીઓથી વધાવજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને આપણા વ્યાસજી, આપણે વ્યાસજીને જોયા નથી
પણ વ્યાસજી કેવા હશે તે આપણે અનુભૂતિ આપણે કરવાની, એ તો ખબર નથી, પણ આવા હશે કેવા હશે. પણ આજે કંઈક વ્યાસજીનું આમાં આપણે દેખાય છે એવા મુકેશ બાપુ પધાર્યા છે, તો તેમનું સ્વાગત પણ. હર્ષદભાઈ ને કૈલાસબેન પણ પધારે, અને નરેન્દ્રભાઈ દવે ને શ્રીમતી મીનાબેન અને હર્ષદભાઈ રામજીભાઈ પટેલ અને કૈલાસબેન અમદાવાદથી આવ્યા છે. તો બંને દંપતી રામકથા શ્રવણ કરે છે, પોતાનો કિંમતી સમય આપે છે. અને આગળની વાત એ છે કે નરેન્દ્રભાઈએ 5,000 રોકડા અને 11,000 એમ અને 1,000 ગૌશાળા માટે 17,000 રૂપિયા આપ્યા છે. અને આપણે ગૌશાળામાં જે કંઈ ગૌચર વિભાગમાંથી જે કંઈ લઈએ છીએ આપણે, ટ્રેક્ટર છે, સાધનો, એ બધાયનું સેવા કઈ કામ જે પણ ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું હોય તે નરેન્દ્રભાઈ કરે છે. તો જોરદાર તાલીથી વધાવજો. અને નરેન્દ્રભાઈને આપણે વિનંતી કરીએ એ થોડુંક આપણે માર્ગદર્શન આપે. આ પવિત્ર ધરતી ઉપર સુદામાજી અને શૃંગી ઋષિ મારફત આ જગ્યા વધુ પવિત્ર થયેલ છે. આવી ભૂમિમાં અને જે જગ્યાએ શેષ નાગ વિષ્ણુ ભગવાનની પણ આ પવિત્ર જગ્યા છે એવા શેષ મઠમાં શ્રી સર્વેશ્વરાચાર્યજી શંકરાચાર્યજીનો આપણી હાજરીમાં દંડ ધારણ કરે એવી આપણી અપેક્ષા છે. એ સમયે 500થી પણ વધુ સાધુ સંતોની હાજરી હોવાની અને કરોડો રૂપિયાથી પણ વધુ ખર્ચ થવાનો, આનું આયોજન આપણા મારફત જ થાય અને આપણે આ કાર્ય, આ ભગીરથ કાર્ય પરિપૂર્ણ કરી શકીએ એવી આપણને રામજી શક્તિ આપે અને બળ આપે અને તન મન ધનથી આપણે આ કાર્ય આપણી જ હાજરીમાં આપણે પૂરું કરી શકીએ એવી અભ્યર્થના. હવે નરેન્દ્રભાઈનું સ્વાગત સર્વેશ્વરાચાર્ય કરશે. જોરદાર તાલીથી વધાવજો. આ આપણા વડીલ છે, અનુભવી છે, અને આપણું ગૌચરનું બધું જ કામ છે એ સંભાળે છે. જોરદાર વધાવજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને હર્ષદભાઈ પણ સાથે પધાર્યા, પોતાનો કિંમતી સમય આપી અને રામકથા કરવા કરતા આપણે જે હાજરી આપી મહત્વનું છે, તો તેમને પણ જોરદાર તાળીથી વધાવજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને મંજુબેન તમે પધારજો. બહેનો તમે રોકાવો. તે પણ મીનાબેન અને કૈલાસબેનનું સન્માન કરવાનું છે. આપણે આંગણે આવ્યા છે. હવે મીનાબેન નું સ્વાગત મંજુબેન કરે. જોરદાર તાળીથી વધાવજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે. હવે કૈલાસબેન નું પણ સ્વાગત મંજુબેન જ કરશે. જોરદાર તાળીથી વધાવજો. હર વખત હાજરી આપતા રહીએ, પોતાનો અનુભવ આપતા રહીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે. હવે 5,000 રૂપિયા સ્વર્ગસ્થ મણિબેન નાનજી જોશી, હસ્તે તૃષાબેન જીતેન્દ્રભાઈ જોશી. તો જીતેન્દ્રભાઈ તમે સ્ટેજ ઉપર આવો, અથવા કોઈ ઘરના પ્રતિનિધિ આવે. મયુરભાઈ જીતેન્દ્રભાઈ જોશી, ન બોલવાનું કામ વધારે કરવું એવા જીતેન્દ્રભાઈ, એમના સુપુત્ર મયુરભાઈ પધારે છે. તો જોરદાર તાલીથી વધાવજો. સર્વેશ્વરાચાર્ય કે જો આશીર્વાદ આપે, ભણી ગણી ખૂબ પ્રગતિ કરે ને સિંગડાનું નામ રોશન કરે ને સેવક બને ગોપાલજીના શક્તિમાન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે દેવાજી 5,000 રૂપિયા દેવાજી મુરુજી વડોદરા. કોઈ પ્રતિનિધિ હોય તો વહેલાસર આવી જાય. દેવાજી મુરુજી વડોદરા. હવે બીજું મહેશભાઈ પુરુષોત્તમભાઈ મજીઠિયા, તે સ્ટેજ ઉપર આવે, એમનું આપણે સન્માન કરવાનું છે. પોતાનો કિંમતી સમય આપી
અને આવે છે. અને આપણે કોઈ પણ કામ હોય કરિયાણાનું તો એક ફોનમાં થઈ જાય, રૂબરૂ જ આવવું પડે. તો તે સ્ટેજ ઉપર આવે એમનું સ્વાગત કરવાનું છે. અને હવે આપણે એની એક વિનંતી કરવાની છે કે છોકરો હવે રાજ તિલક કરી દો ને તમે પધારતા રહીજો. સર્વેશ્વર આચાર્ય વિનંતી કરજો કે આજ્ઞા જે કંઈ કરવાનું હોય તે કરજો ને સાલ ઉડાડજો. જોરદાર તાળીથી વધાવજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. બધાને જય ગોપાલ. જીવનભાઈ કીધું એટલે આવવું પડ્યું, બાકી મારું કઈ સન્માન ન હોય. હું પણ ગોપાલનો સેવક જ છું. જય શ્રી કૃષ્ણ. હવે 15,000 રૂપિયા અમૃતા તિકમજી થાનકી સ્ટેજ ઉપર આવે. અમૃતા તિકમજી થાનકી 15,000 રૂપિયા કોઈ પણ ઘરના પ્રતિનિધિ વેલાસર આવી જાય સ્ટેજ ઉપર. ₹11,000 હેમલતાબેન દેવજીભાઈ જાદવ હસ્તે રીનાબેન કૌશિકભાઈ જાદવ મૂળ સિંગડા રાજકોટ. તો રામજીભાઈ પરસોત્તમભાઈ હોય તો તે સ્ટેજ ઉપર આવી જાય, અથવા રવજીભાઈ પરસોત્તમભાઈ હોય સ્ટેજ ઉપર આવી જાય. કોઈ પણ ભાઈ આવી જાય, દેવજી આવી નથી શીખ્યા તો આપણે એનું સન્માન થઈ જાય. રામજીભાઈ પરસોત્તમભાઈ, રવજીભાઈ પરસોત્તમભાઈ, કોઈ પણ ભાઈ હોય કે રસિકભાઈ વેલજીભાઈ કોઈ હોય તો વેલાસર આવી જાય. 11,000 વલ્લભભાઈ મુરજીભાઈ ફટાણિયા રાજકોટ. તો તેના પ્રતિનિધિ વનરાજભાઈ આવી જાય. વનરાજભાઈ જીવનભાઈ જાદવ દાતા આવી શક્યા નથી તો ઓમભાઈ આવી જાય. ઓમભાઈ પ્રેમજીભાઈ જાદવ સ્ટેજ ઉપર આવી જાય. વેલાહાર આપણે સમય ઓછો છે, કામ ઘણું છે, તો વેલાસર પધારો. બીજા ₹5,000 પ્રેમજીભાઈ રામજી જાદવ આપ્યા છે, તો તેનો પણ ઓમભાઈ નું સન્માન કરી નાખશો. આપણે 2 સાલ ઉઠાડી દઈએ. ₹11,000 વલ્લભભાઈ મુરજીભાઈ ફટાણિયા, હર વખત આપણા દાતા હોય છે, તેમનું દાન છે, તો તેના પ્રતિનિધિને સારું જોરદાર તાળીઓથી વધાવજો. અને ₹5,000 પ્રેમજીભાઈ આપ્યા છે વરરાજાને આશીર્વાદ આપવાના. હવે અમદાવાદથી સત્સંગ મંડળ આવ્યું છે, તો તેના પ્રતિનિધિ તરીકે 1-2 ભાઈ સ્ટેજ ઉપર આવે, સન્માન કરવાનું છે. શ્રી કૌશલેન્દ્ર સત્સંગ મંડળ પારડી અમદાવાદ. ₹11,000 મંદિર જીર્ણોદ્ધાર માટે આપે છે, તો જોરદાર તાળીથી વધાવજો. અનિલભાઈ અને સુકાનંદભાઈ તો સરસ આચાર્ય તેનું સ્વાગત કરે, જોરદાર તાળીથી વધાવજો.
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. ઢીમાથી બાપજી પધાર્યા છે. બાપજી થોડા દિશા નિર્દેશ, આશીર્વાદ વચન સમયના અનુરૂપ 2 મિનિટ આશીર્વચન આપો. નારાયણ નારાયણ નારાયણ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं मानरुत्मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. આપણે સૌ શ્રી રામાયણ નવા સપ્તાહમાં નવા પરાયણમાં આપણે સૌ સાથે મળ્યા છીએ. એવા આપણા વ્યાસપીઠ ઉપર વિરાજિત શ્રી મુકેશ બાપુના ચરણોમાં વ્યાસપીઠ ઉપર નમન પ્રણામ દંડવત. અને જેમનું આપણને સાનિધ્ય મળી રહ્યું છે એવા કૌશેન્દ્ર મઠ અને વિશ્રામ દ્વારિકાના શ્રી મહાન શ્રી સર્વેશ્વરાચાર્યજી મહારાજના ચરણોમાં કોટી દંડવત પ્રણામ. સતમિન્દ્રાનંદજી મહારાજ અને કપિલદાસજી મહારાજ, સર્વે ઉપસ્થિત મહાનુભાવ સંતો, શ્રોતાગણો સૌના હૃદયમાં વિરાજતા ઠાકોરજીના ચરણોમાં દંડવત પ્રણામ. રામાયણ આપણું જીવન દર્શન છે. એ આપણે બાપુના મુખેથી બહુ સારી રીતે સાંભળ્યું છે. અને તમે એમાં જીવન એ જે પ્રસંગો આવ્યા છે એને જીવનમાં ઉતારશો તો તમારું જીવન અને આ ભાવ પાર થઈ જશે. વધારે તો કંઈ કહેવાનું નથી. રામમાં બધું જ આવે છે. રામમય સબ જગ જાની, જ્યાં દેખો ત્યાં રામ છે. અને રામ વગર આ સૃષ્ટિ કંઈ જ કામની નથી. તો જ્યાં પણ જે પણ મળે સજીવ નિર્જીવ દરેકમાં ભગવાનના દર્શન કરી અને પોતાના જીવનને ધન્ય કરો, એ જ અમારી શુભકામનાઓ છે. અને આ ધરતી ઉપર જ્યારે મનુષ્ય સ્વરૂપે આવ્યા છીએ ને ત્યારે ભગવાનને એક વચન આપેલું છે કે હવે મને આ ધરતી ઉપર મોકલ, જેથી હું તારું ભજન કરી શકું. પણ આ ધરતી ઉપર એવી મોહમાયાથી ભરેલો આ સમંદર છે, એમાં આપણે બધા અંજાઈ ગયા છીએ માયાથી ને સ્વાર્થથી ને સગાવાલાઓથી ને, એટલે ભગવાનથી દૂર જતા રહ્યા છીએ. એટલે ભગવાનને નજીક લાવવા માટે આપણે ભગવાનથી સ્નેહ કરવો જરૂરી છે. પ્રેમ કરવો, પ્રેમથી બધું જ પ્રાપ્ત થાય છે. ભગવાન પણ પ્રાપ્ત થાય છે અને ભક્ત પણ ભગવાનને આધીન હોય છે અને ભગવાન પણ ભક્તને આધીન હોય છે. બે પરસ્પર છે. એટલે ખૂબ પ્રેમ રાખો, બધાની સાથે પ્રેમ રાખો. દરેકના હૃદયમાં ભગવાન વિરાજિત છે, આત્મા શું પરમાત્મા. તો પછી બીજાના સાથે વેર શાનો? ભગવાનની સાથે ભગવાનનો વેર હોય ના હોય? મારામાં રામ, તમારામાં રામ, સૌમાં રામ, બધામાં રામ છે. તો પછી આપણે ઝઘડા નહીં કરવાના, એકબીજાથી વેર નહીં રાખવાનો, ઈર્ષા નહીં કરવાની, એકબીજાથી દ્વેષ નહીં રાખવાનો, નિંદા નહીં કરવાની. આ બધું ના કરો તો ભગવાનના દર્શન થઈ જાય. તો ભગવાનમય બનીએ. ખૂબ આનંદ થયો. ગુરુજીના શરીર છૂટ્યા પછી આજે પહેલી વખત અહીંયા આવવા થયું, પણ અહીંયા આવ્યા પછી ખૂબ જ નવીન અનુભૂતિ થાય છે. સર્વેશ્વરાચાર્યજી મહારાજના સાનિધ્યમાં આશ્રમનું એટલું સુડાળું વહીવટ અને એટલી સરસ વ્યવસ્થાઓ આપ સૌના સાથ સહયોગથી થઈ રહી છે. તો વાલા ભક્તો, આ બાપજીનું ક્યારે સાથ છોડતા નહીં. એકલું ઝાડ હોય ને તો એ વનમાં પણ ભટકી જતું હોય છે, પણ એની સાથે બીજા ઝાડવા વાવીએ ને તો એકબીજાની હરવળમાં એ આગળ પહોંચી જતું હોય છે. તો આપ છો ને બધા અમારો બગીચાઓ છે, અને આમાં એક માળી જો એ બગીચાને સિંચવાનું કામ કરે ને તો ઘણું બધું આપણે પામી શકીએ. તો બસ એટલું જ કે બાપજીનો ક્યારે પણ સાથ ન છોડતા, સુખે દુઃખે બધા સાથે રહી અને ભજન કરજો તો ખૂબ આનંદ થશે. મને અહીંયા સન્માન આપ્યો, આપ સૌની વચ્ચે બોલવાનો મોકો આપ્યો, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મહા કચ્છ દુઃખ ભાગ ભવેત. બોલીએ શ્રી ધરણીધર ભગવાન કી જય.